ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરની મુલાકાત લીધી હતી। બોટાદના કાર્યક્રમ બાદ તેઓ ભાવનગર ખાતે આયોજિત પ્રબુદ્ધ સંમેલનમાં સહભાગી થયા હતા। મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ભાવિ વિકાસની મહત્વપૂર્ણ દિશા દર્શાવવામાં આવી હતી। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન વખતે કામ કરે એવું છે જ નહીં। આપણે તો કન્ટિન્યુ કામ કરવાવાળા ભાજપના કાર્યકર છીએ। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જનતાએ સતત ભાજપ પર જે વિશ્વાસ મૂક્યો છે તેનું પરિણામ આજે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમૃદ્ધિના સ્વરૂપે દેખાઈ રહ્યું છે। ભાવનગરના વિવિધ વેપારી એસોસિએશનો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમ યોજાયો હતો। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય સેજલ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ અભયકુમાર શાહ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન વખતે જ આવે, ઇલેક્શન વખતે જ કામ કરે એવું કંઈ છે નહીં। આપણે તો કન્ટિન્યુઅસ કામ કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ અને બહુ મોટો બદલાવ ગુજરાતમાં આખો થયો। અને શું છે કે આપણે મનુષ્ય સ્વભાવ છે કે ભાઈ જેમ જેમ આગળ વધતા જઈએ ફેસિલિટી મળતી ગઈ, ફેસિલિટી જે મળી ગઈ છે એ ભૂલીને કેવી રીતે હવે આગળ શું મળી શકે, હવે આગળ શું મળી શકે, એ મનુષ્ય સ્વભાવ હોય એટલે વ્યાજબી વસ્તુ છે, એમાં કંઈ ખોટું નથી। પણ જે બદલાવ થયો એક લેવલનો થયો, નહીતર હજુ આપણે ધારો કે આખા ગુજરાતમાં પાણીની શું પરિસ્થિતિ હતી, લાઇટની શું પરિસ્થિતિ હતી, રોડ રસ્તાની શું પરિસ્થિતિ હતી, એ બધાની અંદર જો આજે આપણે વિચારીએ તો માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી બન્યા અને એમનો એક સ્વભાવ રહ્યો છે કે કોઈ દિવસ એમને નાનું વિચાર્યું નથી અને એટલે જ આખા ગુજરાત માટે પાણીની વ્યવસ્થા કરી તો આખા ગુજરાત માટે કરી, લાઇટની વ્યવસ્થા કરી તો આખા ગુજરાત માટે કરી, રોડ રસ્તાની પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વ્યવસ્થા થઈ। આ પાયાની જરૂરિયાત હતી। પાયાની જરૂરિયાત વગર તમે આગળ કેવી રીતે વધો કે ભાઈ આ જરૂરિયાત જો પૂરી થઈ છે, ગામે ગામ થઈ અને એના કારણે દરેકે દરેક ગ્રામ્ય સ્તર સુધી જન સુવિધાઓ તમારે જે કરવી હોય, ધંધા રોજગારથી માંડીને બધું જ કરી શકો, ડેરી ઉદ્યોગ હોય, જે પણ ઉદ્યોગ તમે કરવો હોય એ કરી શકો, એ પોઝિશન ઊભી થઈ। નહીતર થાય છે કેવી રીતે? અને જો નાનું નાનું વિચાર્યું હોત તો અત્યારે કહે કે ભાઈ આ વખતે ભાવનગર જિલ્લામાં અમે બધે લાઈટ આપી દીધી, ભાઈ બીજું ઇલેક્શન આવે એટલે કહે કે અમરેલીમાં બધે લાઈટ આપી દીધી, એમ કરીને ચાલ્યું હોત। પણ આખા ગુજરાતમાં બાકી એ વખતે તમે વિચારો શું લાઈટની પોઝિશન હતી। બધા વાળું ટાઈમે વીજળી માંગતા હતા।